નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંગઠનમાં એક મોટો ફેરફાર કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. ભાજપે દિલ્હી સહિત દેશના 4 મહત્વના રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરી દીધી છે. દિલ્હી ઉપરાંત પંજાબ, હરિયાણા અને પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં પાર્ટી એકમને હવે નવા નેતૃત્વની કમાન સોંપવામાં આવી છે. દિલ્હીમાં ભાજપે મોટો દાવ ખેલતા હર્ષ મલ્હોત્રાને નવા પ્રદેશ અધ્યક્ષ જાહેર કર્યા. નીટ યુજી પેપર લીક મામલે દેશભરમાં ઉઠેલા ભારે વિરોધ વચ્ચે કેન્દ્ર સરકાર હવે સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. આ ગંભીર મુદ્દે ચર્ચા કરવા અને આગળની કાર્યવાહી નક્કી કરવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહના નિવાસ સ્થાને મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. આ બેઠકમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, એનટીએના ડાયરેક્ટર જનરલ અભિષેક સિંહ તેમજ પ્રધાનમંત્રી કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની મેટાએ યુઝર્સ માટે એક મોટો નિર્ણય લેતા વૈશ્વિક સ્તરે પેઇડ કન્ઝ્યુમર સબસ્ક્રિપ્શન પ્લાન્સ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. હવે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપનો ઉપયોગ કરનારા એડવાન્સ યુઝર્સને વધારાના પ્રીમિયમ ફીચર્સ મેળવવા માટે દર મહિને નિર્ધારિત શુલ્ક ચૂકવવો પડશે. કંપનીએ આ નવા પ્લાન્સને ઇન્સ્ટાગ્રામ પ્લસ, ફેસબુક પ્લસ અને વોટ્સએપ પ્લસ નામ આપ્યા છે. વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતી યુવતીની હત્યાની દુઃખદ ઘટના સામે આવી છે. વાસ્તવમાં કેનેડાના નાયગ્રા વિસ્તારમાં રહેતી આણંદ જિલ્લાના બોરસદની 22 વર્ષીય યુવતી વિધિ મેઘાની ચાકુના ઘા મારી નિર્મમ હત્યા કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે અમિત શાહે કલોલના વડસર ખાતે CSR પહેલ હેઠળ બનેલી નવી આધુનિક અને ડિજિટલ લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું છે. આ લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ માટે પુસ્તકો અને ઇન્ટરનેટ સુવિધાની ઉપલબ્ધિ છે. ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સરહદી ગતિરોધને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે રાજદ્વારી સ્તરે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટી બેઠક ચીનની રાજધાની બેઇજિંગમાં યોજાઈ. ભારત ચીન સરહદી બાબતો પર પરામર્શ અને સંકલનની કાર્યકારી પદ્ધતિ એટલે કે WMCCની આ 35મી બેઠક હતી. બંને દેશોના ભવિષ્યના સંબંધો સુધારવા માટે અત્યંત રચનાત્મક રહી, સકારાત્મક અને ભવિષ્યલક્ષી સાબિત થઈ. ગીરના સિંહો પર રોગચાળાનું સંકટ ઘેરાયું છે, જેને લઈને વન વિભાગ એલર્ટ થઈ ગયો છે. વેરાવળ રેન્જમાં 20થી વધુ સિંહોને સતત ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે. CTV બેબેસિયા એલર્ટ વચ્ચે દિવસ રાત મોનિટરિંગ શરૂ કરાયું છે. જરૂર પડે તો સિંહોના રસીકરણ માટે તૈયારી પૂર્ણ કરાશે. ટ્રેકર્સ અને ગાર્ડની ટીમો મેદાનમાં તૈનાત છે. નેપાળમાં ગયા વર્ષે થયેલા જેન્સી પ્રોટેસ્ટને લઈને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે પોતાનો બહુપ્રતીક્ષિત તપાસ અહેવાલ જાહેર કર્યો છે. આ રિપોર્ટ સામે આવતા જ નેપાળના રાજકારણમાં મોટો ભૂકંપ આવી ગયો છે. અહેવાલમાં દેશના પૂર્વ વડાપ્રધાનો, મંત્રીઓ, સાંસદો અને સુરક્ષા દળોના ઉચ્ચ અધિકારીઓ પર માનવાધિકાર ઉલ્લંઘન અને હિંસા ભડકાવ હોવાના અત્યંત ગંભીર આરોપો લગાવીને તેમની સામે કડક કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે. સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.